નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ધોરણ 6ની અંદર ચેપ્ટર નંબર 11 ભૂમિ સ્વરૂપોનો અભ્યાસ કર્યો. તેની અંદર આપણે પર્વતના પ્રકાર વિશે ચર્ચા કરી. હવે એના પર્વતીય પ્રદેશોનો પણ આપણે અભ્યાસ કર્યો. પર્વતો આપણા શું મદદરૂપ સહાયરૂપ થાય છે તેનો પણ અભ્યાસ કર્યો. પર્વતોના આધારે એના રૂપોની પણ ચર્ચા કરી, એના સ્વરૂપની પણ ચર્ચા કરી, પર્વત કઈ રીતે રચાય છે તેની પણ રચના કરી. હવે તેથી આ ભૂમિ સ્વરૂપના પ્રકારો, પર્વતોનું વર્ગીકરણ, ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત, અવશિષ્ટ પર્વત અને પર્વતોનું મહત્ત્વ પણ આપણે જાણ્યું. ત્યાર પછી ઉચ્ચ પ્રદેશનું પણ વર્ગીકરણ જોયું. આંતરરાષ્ટ્રીય આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, ખંડીય ઉચ્ચ પ્રદેશ, એના વિશેનો આપણે અભ્યાસ કર્યો. હવે મેદાન વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો મેદાન સમુદ્રની સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ, કેટલી? 180 મીટરથી ઓછી ઊંચાઈ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાના મોટાભાગના મેદાનો નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે, અને નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન, જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા થાય છે. મેદાનોનું વર્ગીકરણ. નિર્માણને આધારે મેદાનોનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય. કિનારાના મેદાન એટલે કે સંરચનાત્મક મેદાન, ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન. હવે કિનારાના મેદાન, કોસ્ટલ પ્લેન, કન્સ્ટ્રક્ટિવ પ્લેન. આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૌગોલિક હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઉંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહે છે. આવા મેદાન મોટેભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે અને મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલા સંયુક્ત રાજ્ય અમેરિકા દક્ષિણ પૂર્વે આવેલા મેદાનનું તેનું ઉદાહરણ છે. મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલા મેદાનનું તેનું ઉદાહરણ છે. જમીનના તળિયાના ઘસાવાના કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે. ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આ પ્રકારની નિર્માણ પામ્યું છે. પછી ઘસારણના મેદાન એટલે કે ઇરોઝનિકલ પ્લેન. પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે, જેનાથી લાંબે ગાળે પર્વતો કે ઉચ્ચ પ્રદેશો નદી, પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. અને આવા મેદાનને સંપૂર્ણ સપાટ બનતા નથી. નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે જોવા મળે છે. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામ્યા છે, અને ઘસારણ દ્વારા બનેલ મેદાનને પેની પ્લેન પણ કહે છે. અને ઘસારણથી જે નિર્માણ પામેલા મેદાનો છે એને પેની પ્લેન પણ કહે છે. પછી નિક્ષેપણના મેદાન એટલે કે ડિસ્પોઝનલ પ્લેન નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલા કાપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાપના મેદાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં ગંગા યમુનાના મેદાન, ઉત્તર ચીન હવાંગોહનું મેદાન, ઇટલીમાં પો નદી દ્વારા લંબાર્ડીનું મેદાન કાપના મેદાનના વિશિષ્ટ દ્રષ્ટાંત છે એટલે કે ઉદાહરણ છે. જ્યારે મેદાનનું નિર્માણ સરોવરમાં કાપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન કહે છે. હવે જો જ્યારે મેદાનનું નિર્માણ સરોવરના કાપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન કહે છે. કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે. જે કાશ્મીરની જે ખીણો છે એ ખીણો ભારતના સરોવરનું મેદાનનું ઉદાહરણ છે. હવે જોઈએ મેદાનોનું મહત્ત્વ. મેદાનોનું શું મહત્ત્વ છે તે
માનવ વસાહતો અને વેપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનો સ્થપાય છે. સપાટ મેદાન સડક માર્ગ અને રેલમાર્ગ માટે ઉપયોગી પુરવાર થાય છે. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનમાં આવેલા છે. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે અને ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. ઉપસાગર, જેને આપણે બે કહેવાય. ઉપસાગર એટલે કે બે. સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે કે ઉપસાગર. સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર, જે ફરતેની જમીનને ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે અને જે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. અને ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે. ભારતના બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારતનો બંગાળનો જે ઉપસાગર છે એ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અખાત એટલે કે ગલ્ફ. અખાત, જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવાય. જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. ઉદાહરણ તરીકે કચ્છનો અખાત અને ખંભાતનો અઘાત. પછી ભૂશીર એટલે કે કેપ. ભૂશીર એટલે કે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાંથી ફેલાયેલ હોય છે, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. દાખલા તરીકે કન્યાકુમારી એટલે કે ભારત અને કેપ ઓફ ગુડ હોપ આફ્રિકા. કેપ ઓફ ગુડ હોપ આફ્રિકા અને કન્યાકુમારી ભારતની અંદર છે, જે ભૂશીર તરીકે ઓળખવામાં આવે છે. ટાપુ એટલે કે આઇસલેન્ડ. જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. અને જે ભૂમિભાગ ચારેય બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, શંખોદ્વાર, બેટ દ્વારકા, પિરોટન, નરાબેટ, પિરમબેટ, શિયાળ બેટ વગેરે, જેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ટાપુ કોને કહેવાય? તો કે ભૂમિભાગ જે ભૂમિભાગ ચારેય બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે. ધારો કે દ્વારકા આપણા ભારતની અંદર છે, બરાબર, બેટ દ્વારકા કહીએ છીએ આપણે તે. અંદમાન નિકોબાર, શંખોદ્વાર, પિરોટન ટાપુ, નરોબટ, પિરમબેટ અને શિયાળ બેટ વગેરે. પછી ખીણ, જેને વેલી, અંગ્રેજીમાં વેલી શબ્દ છે એના માટે ખીણ. પર્વતોની હારમાળા વચ્ચે આવેલો, પર્વતોની જે હારમાળા હોય એ હારમાળાની વચ્ચેનો ભાગ, જે નીચાણવાળો જે ભાગ છે, જે ગીડ પર્વત અને ખંડ પર્વતના નિર્માણ વખતે તથા નદી અને હિમ નદીના ઘસારણકારીના પરિણામે ખીણોની રચના થાય છે. દાખલા તરીકે કાશ્મીરની ખીણ. પછી સામુદ્રધુની એટલે કે સ્ટ્રેટ, જે બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. એટલે જે કે બે જળ વિસ્તારોને જોડતી બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની સામુદ્રધુની એ સામુદ્રધુનું ઉદાહરણ છે. ભારત અને શ્રીલંકાની વચ્ચે જે આવેલી છે સામુદ્રધુની તે. પછી સંયોગી ભૂમિ એટલે કે ઇસ્થમસ, બે જળ વિસ્તારોને અલગ કરતી અને સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ તરીકે પનામા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે. એટલે કે પનામા જે છે એ ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલી છે, જેને સંયોગી ભૂમિ કહેવાય છે. દ્વીપકલ્પ એટલે કે જે ભૂમિભાગને ત્રણેય બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને દ્વીપકલ્પ કહે છે. દાખલા તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર. હવે દ્વીપકલ્પ આ પાઠ અહીં આપણે પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે ભૂમિ સ્વરૂપો કોને કહેવાય? સ્વાધ્યાય જોઈએ. ભૂમિ સ્વરૂપ કોને કહેવાય? તો કે ભૂમિ સ્વરૂપની અંદર શરૂઆતની અંદર જ પાઠની શરૂઆતની અંદર આપેલું છે. જુઓ અહીંયા કે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ
ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. જોયું વિદ્યાર્થી મિત્રો? હવે આગળનો પ્રશ્ન જોઈએ. કયો પ્રશ્ન છે? પર્વત એટલે શું? તેના મુખ્ય પ્રકારો કયા કયા? તો પર્વતનું અહીંયા આપણે શરૂઆતનો પેરેગ્રાફ જોઈએ તો અહીંયાથી થાય છે કે પર્વત કોને કહેવાય? તો કે સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત તરીકે ઓળખવામાં આવે છે. હવે તેના પ્રકારો કયા કયા? તો કે ગેડ પર્વત, ખંડ પર્વત અને જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત, આ પર્વતોના 4 પ્રકાર છે. બરાબર? ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. ત્યાર પછી ખાલી જગ્યા. તો ખાલી જગ્યાની અંદર ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે તો કે ખંડ પર્વત. પછી ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરેલ ભૂમિ ભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. ત્યારબાદ સમુદ્ર સરેરાશ સપાટીથી ખાલી જગ્યા ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને મેદાન કહે છે તો કે આશરે કેટલા? 180 મીટર સુધી. ત્યાર પછી હવાંગવાનું જે મેદાન છે એ કયા પ્રકારનું મેદાન છે? તો કે નિક્ષેપણ. બરાબર? હવે આ પાઠનું આખું સ્વાધ્યાય વિદ્યાર્થી મિત્રો તમારે ઘરેથી આજે લખીને મોકલવાનું રહેશે, જેની ખાસ નોંધ લેવી.